સુરત શહેરમાં એક એવી ઘટના સામે આવી જેણે સમગ્ર પોલીસ તંત્રને હચમચાવી દીધું છે। સુરતના ડિંડોલી વિસ્તારના જે રાજમહેલ મોલમાંથી એક 20 વર્ષીય યુવકનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે। અને આ યુવક કોણ હતો, શા માટે તેની આટલી નિર્દયતાથી હત્યા કરવામાં આવી, તેના વિશે વિગતે ચર્ચા કરીશ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। સુરતમાં હત્યાના બનાવો તો જાણે સામાન્ય બની ગયા હોય એવું લાગે છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે સુરતની અંદર જે હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। સુરત ક્રાઇમ કેપિટલ તરફ વધી રહ્યું છે, પરંતુ ડિંડોલીના આ બનાવે પોલીસ તંત્ર પર ઘણા સવાલો ઊભા કરી દીધા છે। પોલીસ જે વરઘોડા કાઢે છે, પોલીસ જે રીલ બનાવે છે, તેની કામગીરી સામે આ હત્યાએ ઘણા સવાલો ઊભા કરી દીધા છે। રાજમહેલ મોલમાંથી એક 20 વર્ષના યુવકનો લોહી લુહાણ મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। ઘટનાની જાણ થઈ ત્યારે સફાઈમાં મોલમાં જે કામદાર હતો તે પ્રથમ માળે પહોંચ્યો અને ત્યાંથી કર્મચારીએ જોયું કે એક અવાવરૂ જગ્યાએ એક લોહીથી લથપથ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળ્યો છે। કર્મચારીએ બૂમાબૂમ કરી આસપાસના લોકોને ભેગા કર્યા અને ત્યારબાદ ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી। થોડીક જ વારમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો અને પોલીસે તપાસ શરૂ કરી ત્યારે શરૂઆતમાં મૃતક કોણ છે તેને જાણી શકાયું નહોતું, પરંતુ આસપાસના લોકોની પૂછપરછ બાદ જે માહિતી સામે આવી તે ઘણી ચોંકાવનારી છે। મૃતકનું નામ રાજ અજય દુબે છે, જેની ઉંમર માત્ર 20 વર્ષની હતી। રાજ ડિંડોલી વિસ્તારમાં આવેલા રઘુકુલ નગરનો રહેવાસી હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે રાજ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં અને બેંકો માટે રિકવરી એજન્ટ તરીકે કામ કરતો હતો। તેનું કામ લોન ડિફોલ્ટ થયેલા વાહનો સીઝ કરવાનું, હપ્તા ઉઘરાવવાનું, અને હવે પોલીસે જે દિશામાં અત્યારે તપાસ કરી રહી છે કે શું આ કામ દરમિયાન કોઈ સાથે થયેલી બોલાચાલી આ હત્યાનું કારણ બની શકે છે, કેમ કે આવા બનાવોની અંદર આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈ દાજ લેવા માટે, કોઈ વેર માટે આવું હત્યા કરી નાખતા હોય છે। સૌથી મહત્વનો પ્રશ્ન અહીંયા એ છે કે આ હત્યા શા માટે રાજમહેલ મોલમાં જ કરવામાં આવી। સ્થાનિકોએ જે વિગતો આપી છે તે ઘણી ચોંકાવનારી છે, કેમ કે આ મોલનો એક મોટો ભાગ જે છે તે અવાવરૂ છે। અહીં મોટા ભાગની દુકાનો બંધ છે, એટલે આ જગ્યા એકાંત હતી અને હત્યારાઓ આ જગ્યાને સારી રીતે વાકેફ હતા તેવું લાગે છે, જે કદાચ સાબિત એ કરે છે કે હત્યા કોઈ અચાનક થયેલી નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું હોવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। કદાચ રાજને કોઈ બહાને ત્યાં બોલાવવામાં આવ્યો અથવા તેને ફસાવીને ત્યાં તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ અત્યારે અનુમાન લગાવી રહી છે। સૌ પહેલા આ મામલાને લઈ પોલીસનું શું કહેવું છે એકવાર એ પણ સાંભળી લઈએ। આજરોજ સવારે આશરે 7:45ની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે ભાઈ ડિંડોલીમાં રાજમહલ મોલ છે, ત્યાં પહેલા માળે મોલમાં એક લાશ પડેલી છે। જે અનુસંધાને ડિંડોલીની સ્થાનિક પોલીસ, પીઆઈ અને તમામ સ્થાનિક પોલીસનો સ્ટાફ આવ્યો। શરૂઆતમાં ડેડ બોડી જે હતી એની ઓળખ નથી થઈ, થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી અને એની ઓળખ કરવામાં આવી। તો જેનું ખૂન થયેલું છે એનું નામ છે રાજ અજય દુબે। એ ઉંમર વર્ષ એની 20 છે અને એ રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી સુરતનો રહેવાસી છે। એ એના પરિવાર સાથે એ રહે છે અને એ રિકવરી એજન્ટનું કામ કરે છે। રિકવરી એજન્ટ એટલે કે જે 2 વ્હીલર જે લોન ઉપર જે ગરાજ લેતા હોય અને એના લોનના હપ્તા બાકી હોય તો એ રિકવર કરવાનું કામ કરે છે। હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે, ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે અને હાલની તપાસ દરમિયાન કોઈ આરોપી મળી આવેલ નથી। ટૂંકમાં અનડિટેક્ટ છે, પરંતુ હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ અને આરોપીની શોધખોળ કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સ્થાનિક પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે। લગભગ રાતના 12 વાગ્યા પછીનો ટાઈમ કહી શકાય, પરંતુ ચોક્કસ ટાઈમ તો હજુ મેં આપણે એમ વાત કરી એમ કે જેમ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે, બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ, એટલે રાતના 12 વાગ્યા પછીનો ટાઈમ કહી શકાય। સીસીટીવી કેમેરા હજુ જોવાનું ચાલુ છે, હજુ તો ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે, એટલે એના પછી જે કંઈ બીજી કાર્યવાહી જે તપાસ થતી હશે એ તમામ કાર્યવાહી સ્થાનિક પોલીસ હાથ ધરશે। આ રાજમહલ મોલ જે છે એ મોટાભાગે અંદરની દુકાનો મોટાભાગે બંધ રહે છે, એટલે ટૂંકમાં અવાવરૂ ટાઈપનું છે અને પહેલા માળે જે જગ્યાએ ડેડ બોડી પડેલી છે એ ભાગની તો તમામ દુકાનો બંધ જ રહેતી છે, અવાવરૂ જગ્યા છે, બરાબર છે, એટલે ત્યાં ડેડ બોડી પડેલી છે।
અને મેં આપને જેમ જણાવ્યું એમ કે હજુ અનડિટેક છે કેસ અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. જે કંઈ ડેવલપમેન્ટ હશે, જે કંઈ અપડેટ હશે, આપ સમક્ષ પછી રજૂ કરવામાં આવશે. હાલમાં ડિંડોલી પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસની ટીમો અત્યારે સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. રાજના મોબાઈલનું લોકેશન અને ડિટેલ્સ પણ અત્યારે કાઢવામાં આવી રહી છે કે આ બધી કડીઓ ભેગી થાય તો ખબર પડી શકે કે આ તેને ફોન કરીને કોણે બોલાવ્યો હતો અને તે અચાનક ત્યાં કેમ પહોંચ્યો. પોલીસ અધિકારીઓનો દાવો છે કે ટૂંક સમયમાં જ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે. રિકવરી એજન્ટ તરીકે કામ કરતા 20 વર્ષના રાજની આ રીતે થયેલી હત્યાએ સુરતના નાગરિકોના મનમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે. રિકવરી એજન્ટ તરીકેનું કામ કેટલા સમયથી જોખમી હોય છે, આવા ઘણા બનાવો આપણે જોતા હોઈએ છીએ અને તે આ ઘટના બાદ ફરી એકવાર હવે આ જે કામ છે ચર્ચાનો વિષય બન્યો છે. શું કોઈ ગ્રાહકે વેર લેવા માટે હત્યા કરી હોય કે પછી અન્ય કોઈ વ્યવસાયિક દુશ્મન હતી એના કારણે આ બનાવ બન્યો હોય, એ બધા ઘણા સવાલો અત્યારે ચાલી રહ્યા છે. પરંતુ આ આખા બનાવની અંદર પોલીસની જે કામગીરી છે તેની સામે સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે સુરત પોલીસ અત્યારે શું કરી રહી છે કે આવા હત્યાના બનાવો રોકાઈ નથી રહ્યા. સુરત પોલીસ એ દિશામાં પગલાં ભરે છે કે નહીં, એ પણ એક સૌથી મોટો સવાલ છે. કેમ કે આરોપીને જ્યારે પકડી લેવામાં આવે છે અને એના પછી તેનો વરઘોડો કાઢવામાં આવે છે, એ સમયે તો આરોપી લંગડાતો દેખાતો હોય છે, પરંતુ આ જે બનાવો છે તે આરોપીઓના મનમાં ભય પેદા નથી કરતા. આરોપીઓ અત્યારે બેફામ બન્યા છે. આપણે એ પણ જોઈ રહ્યા છે કે સુરતમાં એક મહિનાની અંદર કેટલાય હત્યાના બનાવો બને છે. શા માટે સુરત પોલીસ જે છે એ ખાલી માત્ર દેખાડો કરે છે કે તમામ લોકો સુરક્ષિત છે, કોઈની જીવને ખતરો નથી, અને આ બનાવો અટકવાનું ના કારણ શું છે? હવે આ તમામ બાબતોને લઈ આગામી દિવસોમાં નજર રહેશે કે હવે આ જે યુવક છે જેની હત્યા કરી નાખવામાં આવી છે એના આરોપીઓ ક્યારે પકડાય છે, અને આરોપીઓ પકડાય છે તો એને એવી સજા આપવામાં આવે છે કે જેનાથી અન્ય જે લોકો છે તેમનામાં ભય ઊભો થાય. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.